રાજદૂત એક એવી જમાનાની ગાડી જેનું નામ બધાય ભાભલાવના મોઢે હોય ને હોય જ. રાજદૂત બે જણાને જ ન ગમે. કાં તો એ જૈનમો ત્યારથી એને રાજદૂત જોયું જ ન હોય, અને કાં તો એકવાર એને કીક છટકી હોય ને ટાંગો અટકી ગયો હોય. ગાડી એવી છે, કીક તમારે શાંતિથી મારવી પડે. બીજી ગાડીની જેમ ભૂમ ભૂમ કરીને તમારે ચાલુ ન કરી શકો. આને તમારે જેમ કબડ્ડીમાં રમવા જાવ એમ કબડ્ડી 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 કબટ કરીને તમે પકડો એમ આમાં કીકને ધીરે 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 ભરીને તમારે ચાલુ કરવું પડે. એક આરે તમે કીક મારો તોય તમારો ટાંગાનો નાશ કરી નાખે. આ ઈ ગાડી છે. અને ઘણા એવા લોકો છે એને રાજદૂત નથી ગમતું, કારણ કે કીક છટકી હોય, જલ્દીમાં ઉતાવળ કરી હોય તો છટકી હોય. એક માત્ર ગાડી, પેટ્રોલ ડીઝલ ઘાસલેટ મજા આવે નાખો બધું હાલે, પણ હા નાના છોકરાની જેમ ફોહલાવવું પડે. નાના છોકરાને જેમ તમે દવા પાવ, પેલા કેમ આમ ચા દૂધ બતાવો હાલે દીકું 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 કરીને તમે દવા પાઈ ગયો, એમ ગાડીને પેલા પેટ્રોલ દેવાનું. પછી સાનું મને ક્યારે ઘાસલેટ ચાલુ થઈ જાય ભાઈને ખબર ન હોય. એક ખાસિયત ઈ ટાંકી વાહે સીટ હોય, સીટ એટલે નાની ટાંકી હોય, નાની ટાંકીમાં પાછું પેટ્રોલ હોય, ડબલ કાર્બેટર હોય. સ્ટાર્ટિંગમાં પેટ્રોલ દેવાનું, ગાડીને એમ થવું જોઈએ કે મને પેટ્રોલ દે છે. પછી છાનું મના ગરમ થાય એટલે ઘાસલેટ ક્યારે ચાલુ થઈ જાય અને ખબર ન હોય. રાજદૂત જે ઘરમાં હોય અને એનો ધુવાળો થાય ત્યાં મચ્છર ન થાય. રાજદૂત એવી ગાડી, આમાં કોઈ દી હોરનની જરૂર ન પડે. રોડ ઉપર જતું હોય દળંગ દંગ 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 દળંગ દંગ 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 કર્યું જતું હોય, ગાડીને હોરનની જરૂર ના પડે. આગળ હેલો જતો તરત ખબર પડી જાય કે કોક આવે છે, વાહે જોવું ન પડે. ગાડીને સાઈડ તરત દઈ દે. અને ગાડીનો અવાજ એક નંબર હોય છે. અને અમે ભૂંગરી કાઢી નાખ્યું હોય, મારા જેવું કોઈ જાતું હોય હળ કીક મારે તો કે તળંગ દંગ 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 દળંગ દંગ 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 દંગ. દૂધ વેચવામાં રાજદૂત, ખેતીમાં રાજદૂત, હાથી હાંકવામાં રાજદૂત, દવા છાંટવામાં રાજદૂત. તમને મજા આવે અહીંયા હાંકી હકો. આ ઈ ગાડી છે.